અમે જઈ રહ્યા છીએ મુંબઈ ટ્રીપ. અમારી ટ્રેન છે મોર્નિંગમાં 5:30 તેજસ એક્સપ્રેસ, અવંતિકા તેજસ એક્સપ્રેસ, જે આવી ચૂકી છે પ્લેટફોર્મ પર. આપણે જર્ની સ્ટાર્ટ કરીશું, અંદર બેસીશું. સવારે 10 વાગે મુંબઈ ઉતરીશું. મુંબઈ ઉતરી ચૂક્યા છે મુંબઈ સેન્ટ્રલ. અહીંથી બહાર નીકળી આપણે બ્રેકફાસ્ટ કરીશું. બ્રેકફાસ્ટ કર્યો છે આ હોટલમાં. અંદર જઈ જોઈશું શું મળે છે અને બ્રેકફાસ્ટ કરીશું. ત્યાં આપણે ખાઈશું. મેંદુવડા ખાધા હતા, ઢોસા ખાધા હતા અને ચા પીધી હતી. ખૂબ સરસ ટેસ્ટ હતો ત્યાંથી આપણે આગળ વધીશું અને જઈશું આપણા પહેલા ડેસ્ટિનેશન પર, જે છે હાજી અલી દરગાહ. હાજી અલી દરગાહ વિશે આપણે વાત કરીએ તો હાજી અલી મુંબઈના વલ્લી કિનારે અરવલ્લી સમુદ્રની વચ્ચે આવેલ હાજી અલી દરગાહ ભારતની સૌથી પ્રસિદ્ધ અને પવિત્ર જગ્યાઓમાં એક છે. આ દરગાહનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ દરગાહનું નિર્માણ 1431માં કરવામાં આવ્યું હતું. આપણે જઈ રહ્યા છીએ, ઓન ધી વે છે હાજી અલી દરગાહ. થોડીક જ વારમાં પહોંચીશું અને ત્યાંના ઇતિહાસ અને ત્યાંની હિસ્ટ્રી વિશે આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો મુંબઈમાં મોટી મોટી બિલ્ડિંગો છે. આપણે ટેક્સીમાં બેસી ચૂક્યા છે. અહીંયા ટેક્સી મીટરના ફેર પર ચાલે છે. જોઈ લો, આપણે ઉતરી ગયા છે. અહીંયાથી અંડરગ્રાઉન્ડ ટનલથી આપણે અંદર જઈશું અને હાજી અલી દરગાહની નજીક પહોંચીશું. અંડરગ્રાઉન્ડ ટનલ છે, ત્યાંથી આપણે બહાર નીકળીશું અને ઉપર જઈશું. એરો મારેલો છે હાજી અલી દરગાહ તરફ જવા માટે. અહીંયાથી ઉપર ચડી જોઈશું હાજી અલી દરગાહ તરફ. હાજી અલી જ્યુસ સેન્ટર આવેલું છે અહીંયા. ત્યાં તમે જઈ જ્યુસ પણ પી શકો છો. આપણે હાજી અલીના એન્ટ્રન્સ ગેટથી અંદર જઈ રહ્યા છે. આ દરગાહ સૂફી સંત સૈયદ પીર હાજી અલી બુખારીની યાદમાં બનાવવામાં આવેલ છે. આપણે અંદર જઈશું. અહીંયા પ્રસાદ અને બધું મળે છે. આગળ વધીશું. આ દરગાહમાં જવા માટેનો કિનારો છે. અહીંથી આપણે આગળ વધીશું અને જોઈશું રસ્તા કિનારાની દરગાહ સુધી જવા માટે આશરે 1 કિલોમીટર લાંબો સિમેન્ટ કોન્ક્રીટનો સાંકડો પુલ બનાવેલ છે. જ્યારે સમુદ્રમાં ભરતી આવે છે ત્યારે આ રસ્તો સંપૂર્ણ પાણીમાં ડૂબી જાય છે અને દરગાહને સંપૂર્ણ સંપર્ક વિહોણી થઈ જાય છે. પરંતુ નવાઈની વાત એ છે કે ગમે તેટલી મોટી ભરતી હોય, દરગાહની અંદર ક્યારેય પાણી આવ્યું નથી. આપણે આગળ જઈશું અને હાજી અલી દરગાહ વિશે વાત કરીશું. આ દરગાહનું નિર્માણ 1431માં કરવામાં આવ્યું હતું. આ દરગાહ સૂફી સંત સૈયદ પીર હાજી અલી સાહેબ બુખારીની યાદમાં બનાવવામાં આવી છે, જેઓ ઉઝબેકિસ્તાન બુખારી શહેરના એક સમૃદ્ધ મુસ્લિમ વેપારી હતા. તેમણે પોતાની સંપત્તિનો ત્યાગ કરીને મુસ્લિમનો પ્રચાર કરવા માટે ભારત પસંદ કર્યું હતું. એમના પર ચમત્કારિક કથા પણ છે. એક લોકપ્રિય કથા મુજબ એકવાર હાજી અલીને રડતી મહિલાને જોઈ. તેનું જમીન પર ઢોળાયેલું તેલ હતું. સંતને લાગ્યું કે તેલ ઢોળાયું હતું. ત્યાંથી જમીન પર આંગળી દબાવીને તેને તેલનો કૂવો નીકળ્યો, જેમાંથી મહિલાનું વાસણ ભરાઈ ગયું. જેમ કે ઘટના પછી તેમને પશ્ચાતાપ થયો અને તેમણે પૃથ્વીને ઘાયલ કરી છે. ત્યારથી તેઓ બીમાર રહેવા લાગ્યા અને મક્કાની યાત્રાએ નીકળી ગયા.
એવું માનવામાં આવે છે કે મક્કા જતી વખતે તેમનું અવસાન થયું હતું અને તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના શબને પેટીમાં મૂકીને સમુદ્રમાં વહાવી દેવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે તે પેટી સમુદ્રના મોજા સાથે વહેતી વહેતી મુંબઈના વલ્લીના કિનારે આવી એક ખડક પાસે આવી અટકી ગઈ અને ત્યાં હાજી અલી સાહેબની દરગાહ બનાવવામાં આવી છે. દરગાહ સમુદ્રની વચ્ચે નાનકડા ટાપુ પર સ્થિત છે. આ દરગાહ માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ હિન્દુ ધર્મના લોકો માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. અલી દરગાહથી આગળ વધીશું અને આપણે જઈશું સિદ્ધિવિનાયક મંદિર. સિદ્ધિવિનાયક મંદિર જોવા માટે આપણે ઓન ધ વે છે. સિદ્ધિવિનાયક મંદિરની હિસ્ટ્રી વિશે પણ આપણે જાણીશું. સિદ્ધિવિનાયક ગણપતિ બાપાનું મંદિર સૌથી પ્રખ્યાત અને પવિત્ર મંદિરમાંનું એક મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ મહત્વપૂર્ણ અને રસપ્રદ છે. આ મંદિરનું નિર્માણ 19મી નવેમ્બર 1801ના રોજ કરવામાં આવ્યું. આ મંદિરનું નિર્માણ લક્ષ્મણ વિશ્વનાથ પાટીલ નામના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણના ખર્ચ માટે દૌડીબાઈ પાટીલ નામની નિષ્ઠાવાન મહિલાએ આપ્યો હતો. તેમની એવી શ્રદ્ધા હતી કે ભક્તો ગણેશની અન્ય નિષ્ઠા અને મહિલાઓના આશીર્વાદ સાથે તેમને આ સંપત્તિ પ્રાપ્ત થઈ હતી. અહીં ભગવાન ગણેશની મૂર્તિ કાળા પથ્થરમાં બનેલી છે. સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુ હોય છે પરંતુ તેમની સૂંઢ જમણી બાજુ છે જેથી તેને સિદ્ધપીઠ નું પ્રતીક માનવામાં આવે છે. તેથી તેમને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે. મૂર્તિ 4 હાથ ધરાવે છે. તેમાં કમળ, માળા અને મોદક હોય છે. સિદ્ધિવિનાયક મંદિરથી
આપણે આગળ વધીશું અને જઈશું મહાલક્ષ્મી ટેમ્પલ. મુંબઈનું મહાલક્ષ્મી ટેમ્પલ શહેરોમાં સૌથી જૂના અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોમાં એક છે. આ મંદિરનો ઇતિહાસ મુંબઈના ભૌગોલિક વિકાસ અને ચમત્કારિક ઘટનાઓ સાથે જોડાયેલો છે. આ મંદિરનું નિર્માણ આશરે 1785ની આજુબાજુમાં થયું હતું. તે સમયે બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈના 7 ટાપુઓને જોડવાનું કામ ચાલી રહ્યું હતું. ખાસ કરીને વર્લી અને મુંબઈને જોડતો હોર્નબોર્ન વેલા નામનો દરિયાઈ પાળ બાંધવામાં આવી રહ્યો હતો. એન્જિનિયરો જ્યારે આ દરિયામાં આ પાળ બાંધી રહેવાનો પ્રયત્ન કરતા ત્યારે દરિયાના મોજાને કારણે વારંવાર તૂટી જતી હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં આગળ વધી શકાતું ન હતું. આ પ્રોજેક્ટને મુખ્ય એન્જિનિયર રામજી શિવજી પ્રભુ એક રાત્રે દેવી મહાલક્ષ્મીને સપનામાં આવ્યા અને દર્શન આપ્યા અને દેવીએ જણાવ્યું કે તેમની અન્ય 2 દેવીઓની મૂર્તિઓ દરિયામાં તળિયે છે. તે જો બહાર કાઢીને સ્થાપિત કરવામાં આવે તો આ કામ સફળ થાય. અને સ્વપ્ન મુજબ રામજી શિવજીએ દરિયામાં જાળ નંખાવી અને ખરેખર ત્યાંથી લક્ષ્મી અને મહાકાલી અને મહાસરસ્વતી તેમ 3 દેવીઓની સ્વયંભૂ મૂર્તિઓ મળી આવી. એ રીતના મંદિરનું સ્થાપિત કરવામાં. ત્યાંથી આપણે આગળ વધીશું અને જઈશું કોફર્ટ માર્કેટ, જે સ્પેશિયલી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ અને એના માટે જાણીતું છે. જે ઘર સજાવટ માટેનું ખૂબ જૂનું અને પૌરાણિક માર્કેટ એવું માનવામાં આવે છે. મેઇનલી આ માર્કેટ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ અને એના માટે ખૂબ પ્રસિદ્ધ છે. ઇલેક્ટ્રિક વસ્તુઓ ઘણી સરસ મળે છે. આપણે આગળ જઈશું અને જોઈશું ત્યાંની ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ શું મળે છે ઘર સજાવટ માટે, અને એની વાત કરીશું. કોફર્ટ માર્કેટથી પણ આપણે આગળ જઈશું અને જોઈશું બાકી શું છે મુંબઈના માર્કેટમાં. જોઈ શકો છો સામે મસ્જિદ પણ છે. જુમા મસ્જિદ છે, જેનો પણ ખૂબ પ્રસિદ્ધ ઇતિહાસ છે. ત્યાંથી આપણે જોઈશું ગૂગલ્સની શોપ છે. જોઈશું કેવા ગૂગલ્સ મળે છે. 100 રૂપિયાથી સ્ટાર્ટ કરીને મેક્સિમમ 1000-1500 લગીના ગૂગલ્સ અહીંયા જોવા મળ્યા છે. જોઈ શકો છો તમે ગૂગલ્સમાં ઘણી બધી વેરાયટી છે. કોફર્ટ માર્કેટમાં આવેલ શોપ છે. ત્યાંથી આપણે આગળ વધીશું અને જોઈશું બીજી સ્ટ્રીટમાં શું છે જે કોફર્ટ માર્કેટની છે. તેમાં આપણે વાત કરીએ તેમ જોઈ શકો છો તમે ઘર સજાવટ માટેના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની શોપો ઘણી બધી છે. જોઈ શકો છો ઘરમાં જ લગાવવા માટે ઝુમ્મર. ગલીએ ઇલેક્ટ્રિક શોપ છે જ્યાં ઇલેક્ટ્રિકની વસ્તુઓ ઘણી બધી મળી રહે. સીડીઝ છે, ઘરમાં લગાવવા માટેના અલગ હેંગિંગ છે, ફેન છે. જોઈ શકો છો તમે બધી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની વસ્તુઓ છે. કોફર્ટ માર્કેટ મેનલી ઇલેક્ટ્રિક વસ્તુઓ માટે ખાસ કરીને જાણીતું છે. કોફર્ટ માર્કેટની અંદર એક ડ્રાયફ્રૂટ માટેનું પણ એક મેઇન માર્કેટ આવેલું છે. ત્યાં પણ આપણે જઈશું, આગળ જોઈશું શું મળે છે ત્યાં અને શું હોય છે ત્યાં. ત્યાંથી આપણે આગળ વધીશું અને જઈશું શું મળે છે અને શું નહીં મળતું. તમે જોઈ શકો છો મોબાઈલના કવર માટેની પણ શોપ છે. અહીંયા અમે થોડું બ્રેકફાસ્ટ કરીશું. ભૂખ લાગી હતી ખૂબ, ગરમી પણ ખૂબ છે. જોઈ શકો છો આ કોફર્ટ માર્કેટના અંદરના વ્યૂ વિશે. પ્લાસ્ટિકની ઘર સજાવટની વસ્તુઓ જે મળે છે. દુબઈની ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ એક નંબર હોય છે. જેની ક્વોલિટી તમે જોઈ શકો છો, એક નંબર ક્વોલિટીવાળું ડ્રાય ફ્રૂટ્સ હોય છે. એની ક્વોલિટી ખૂબ સરસ છે.
જોઈ શકો છો મેંગો પણ માર્કેટમાં, મુંબઈ માર્કેટમાં આટલી જલ્દી આવી ચૂકી છે. બધી પ્લાસ્ટિકની સજાવટની વસ્તુઓ છે. આ ફ્રૂટ્સ માર્કેટ છે, આ ડ્રાયફ્રૂટ્સ માર્કેટ છે. ડ્રાયફ્રૂટની વસ્તુઓ એક નંબર ક્વોલિટીવાળી અને મોટી વસ્તુઓ મળે છે. ફોરેનની અને દુબઈની ચોકલેટો પણ ઘણી શોપ હતી, જે જોઈ શકો છો. દુબઈ ચોકલેટના શોપો અને સ્ટોલો ઘણા બધા જોવા મળ્યા હતા. ડ્રાયફ્રૂટના પણ સ્ટોલ ઘણા હતા. ત્યાંથી આપણે આગળ વધીશું અને જોઈશું હજી શું છે માર્કેટમાં. ચોકલેટની ખૂબ સરસ શોપ હતી. ઘણી બધી વેરાયટીવાળી ચોકલેટો મળતી હતી ત્યાં. આપણે અહીંયાથી આગળ વધીશું અને જોઈશું બાકી બીજું શું મળે છે. ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. મેઇનલી ડ્રાયફ્રૂટ્સ માર્કેટ જ લાગી રહ્યું છે. આ કે ડ્રાયફ્રૂટ્સ ચોકલેટ્સ અને એ માર્કેટ છે. ત્યાંથી આપણે આગળ વધીશું અને કોલાબા માર્કેટ જઈશું. ત્યાં જોઈશું વચ્ચે BSCની માર્કેટ, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જની મેઇન ઓફિસ છે, તે ઓન ધ વે રસ્તામાં આવી હતી. તેને પણ આપણે વિડીયોમાં કેપ્ચર કરીશું. આગળ વધીશું અને જઈશું કોલાબા માર્કેટ. કોલાબા માર્કેટ અને તાજ હોટલ અને ગેટવે ઓફ ઇન્ડિયા, જે ખૂબ પ્રસિદ્ધ છે, જે મુંબઈની શાન પણ માનવામાં આવે છે. આપણે અહીંથી આગળ વધીશું અને જોઈશું કોલાબા માર્કેટ. કોલાબા માર્કેટમાં શું મળે છે. કોલાબા માર્કેટ મેનલી કપડાં અને જ્વેલરી માટે ખૂબ પ્રસિદ્ધ છે. જોઈશું આપણે કોલાબા માર્કેટ. આપણે કોલાબા માર્કેટના સ્ટ્રીટની બહાર ફરી રહ્યા છે. જોઈ શકો છો જ્વેલરી છે. કપડાઓ માટેનું મેઇન માર્કેટ છે. વેસ્ટર્ન ટોપ અને વેસ્ટર્ન કપડાઓ માટે ખૂબ પ્રસિદ્ધ માર્કેટ છે કોલાબા માર્કેટ. ઘણું મોટું છે કોલાબા માર્કેટ. એરિયાની દ્રષ્ટિએ જોવા જઈએ તો લગભગ 1.5 થી 2 કિલોમીટરના અંતરમાં આખું કોલાબા સ્ટ્રીટ, કોલાબા કોઝવે સ્ટ્રીટ પણ કહેવામાં આવે છે એમને, જે વેસ્ટર્ન કપડાં અને એના માટે પ્રસિદ્ધ છે. જોઈ શકો છો તમે કપડાં ખૂબ સરસ ક્વોલિટીવાળા એક નંબરના કપડાં મળી રહ્યા છે. મેનલી આ માર્કેટ લેડીઝ વેર માટે પ્રસિદ્ધ છે. ટી-શર્ટો અને સામે જોઈ શકો છો સ્કેચર્સનો ઘણો મોટો શોરૂમ છે. ત્યાંથી આપણે આગળ વધીશું અને જોઈશું કોલાબા માર્કેટમાં બીજું શું શું મળે છે. જોઈ શકો છો વેરાયટી ઓફ વેસ્ટર્ન ક્લોથ. ઘર સજાવટની પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. અહીંયા જ વોચ, જે વોલ વોચ હતી, એ ખૂબ જ સુંદર હતી. તમે જોઈ શકો છો વેસ્ટર્ન વે કપડાની ક્વોલિટી એક નંબર છે. કેપ પણ મળી રહી છે. આગળ વધીશું અને જોઈશું બાકી શું મળે છે. પેન્ટ પણ છે. જોઈ શકો છો નાઇટ ટ્રેક પેન્ટ મળે છે. શર્ટ, પેન્ટ, ક્લોથિંગ માટે ખૂબ પ્રસિદ્ધ છે અને એક નંબર ક્વોલિટીવાળી વસ્તુ જોઈ રહ્યા છે. આપણે અહીંથી કોઈક વસ્તુની ખરીદી કરીશું અને જોઈશું કે કેવી મળે છે. સામે જોઈ શકો છો રેમોનનો પણ શોરૂમ છે. ત્યાંથી આગળ વધીશું અને જોઈશું. ફોરેનરો પણ ઘણા આવતા હોય છે. તમે જોઈ શકો છો બે ફોરેનરો ઊભા છે. અહીંયાથી આગળ વધીશું અને જોઈશું આપણે આગળ ગેટવે ઓફ ઇન્ડિયા અને હોટલ તાજ, જે મુંબઈની શાન પણ માનવામાં આવે છે. મુંબઈની શાન ખૂબ પ્રસિદ્ધ છે. મુંબઈની શાન જે કોઝવે કો માર્કેટ સ્ટ્રીટની
ખૂબ નજીક છે, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. અને ઇતિહાસ વિશે પણ વાત કરીશું આપણે અને જોઈશું આગળ શું શું બીજું મળી રહ્યું છે. જોઈ શકો છો શૂઝ છે, ચપ્પલ માર્કેટ છે, જોઈ શકો છો ઘણી મોટી મોટી બિલ્ડિંગો પણ જોવા મળી રહી છે. અહીંયા જોઈશું અને આગળ વધીશું. ક્લોથિંગ માટે મેનલી ક્લોથિંગ માટે સી પ્રસિદ્ધ છે. લીલન પેન્ટ, ટી શર્ટ, જ્વેલરી, આર્ટિફિશિયલ જ્વેલરી, પોકેટ, ચપ્પલ, શૂઝ, બેગ, જીન્સ, ટી શર્ટ, વેસ્ટર્ન ક્લોથિંગ, શૂઝ, વોચ, ઘણી બધી કોલાબા સ્ટ્રીટમાં જોઈ શકો છો તમે ફોરેનર અહીંયા પણ ઊભા છે. કોલાબા માર્કેટમાં ઘણા ફોરેનરો આવતા હોય છે ખરીદી કરવા માટે. બેગ્સ છે જોઈ શકો છો. ખૂબ પ્રસિદ્ધ માર્કેટ છે, મુંબઈનું છે. આગળ વધીશું અને જોઈશું બાકી શું છે. ખૂબ ભૂખ લાગી છે. આપણે ખાઈશું. ડોમિનોઝના પિઝા ઓર્ડર કરી દીધા છે. વેઇટિંગ કરી રહ્યા છે પિઝા માટે અને પિઝા ખાઈ આપણે આગળ વધીશું અને ગેટવે ઓફ ઇન્ડિયા અને હોટલ તાજ વિશે વાત કરીશું. આપણે આવી ચૂક્યા છે. ગેટવે ઓફ ઇન્ડિયા ભારતનું સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સ્થળ છે. ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈના દરિયા કિનારે આવેલ છે. તેનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ બ્રિટિશ શાસનના રાજા જોર્જ પાંચમ અને રાણી મેરીએ 1911માં ભારતના આગમનની યાદમાં કરવામાં આવ્યું હતું. તેઓ જ્યારે મુંબઈ બંદર ઉતર્યા ત્યારે તેમના સ્વાગત માટે એક સ્મારક બનાવવાનું નક્કી કર્યું હતું. આ સ્મારકની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેક્ટ જોર્જ વેરિટ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ઇતિહાસ તેનું નિર્માણ પીળા બેસાલ્ટ પથ્થર અને મજબૂત કોંક્રિટથી કરવામાં આવ્યું હતું, જેની સ્થાપના 1911માં પાયો પથ્થર નાખવામાં આવ્યો હતો. 1914માં તેની અંતિમ ડિઝાઇન રજૂ કરવામાં આવી હતી અને 1924માં નિર્માણ કાર્ય પૂર્ણ થયું અને 4 ડિસેમ્બર 1924ના રોજ તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસનનો અંત આ સ્મારકનું મુસાફરો માટેનું આ પ્રથમ સ્થળ હતું. આ સામે જોઈ શકો છો હોટલ તાજ છે અને એની સામે ગેટવે ઓફ ઇન્ડિયા આવેલું છે અને સામે કોઝવે કર્વ છે, જ્યાં બોટિંગ અને બોટ રાઇડો પણ જોઈ શકો છો. તમે અહીંયાથી બોટ રાઇડિંગ પણ કરી શકો છો અને જોઈ શકો છો અંદર આ ગેટવે ઓફ ઇન્ડિયા છે, જે રતન ટાટાના
રતન ટાટાએ નિર્માણ કરી હતી. અહીંયા જે હુમલો થયો હતો તાજ હોટલ પર, જે જૂની તાજ અને નવી તાજ, બે તાજ હોટલ છે. જોઈ શકો છો તમે ઘણી બધી બોટો છે, ત્યાં બોટ રાઇડિંગ પણ કરી શકો છો. 300 પર પર્સન બોટ રેન્ટલ હતું, જે તમે અંદર દરિયામાં ફરાવશે. જોઈ શકો છો ખૂબ સરસ એરિયા છે રિલેક્સેશન માટેનું. આ હોટલ તાજ ન્યૂ છે. સામે જોઈ શકો છો હોટલ તાજ ઓલ્ડ અને હોટલ તાજ ન્યૂ. હોટલ તાજ માત્ર એક હોટલ નથી, પરંતુ ભારતની આઝાદી અને ગૌરવનું પ્રતીક છે. તેનો ઇતિહાસ ખૂબ જ પ્રેરણાદાયી છે. આ હોટલની સ્થાપના ભારતના જાણીતા ઉદ્યોગપતિ જમશેદજી ટાટા દ્વારા કરવામાં આવી હતી. 19 ડિસેમ્બર 1903ના રોજ હોટલના દરવાજા મહેમાનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તે સમયે આ હોટલ બનાવવા પાછળનો અંદાજે 4 કરોડથી પણ વધુનો ખર્ચો હતો. એની પાછળની એક લોકપ્રિય કથા પણ છે. એક લોકપ્રિય કથા મુજબ જમશેદજી ટાટા જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે તત્કાલીન વોટસન હોટલને એમને પ્રવેશવા દેવામાં ન આવ્યા હતા, જેમ કે તેઓ બ્રિટિશો માટે હતી. આ અપમાનનો બદલો લેવા માટે ભારતના વિશ્વવિખ્યાતની સુવિધા આપવા માટે હોટલ તાજને બનાવવાનો નિર્ણય લીધો હતો, અને જેમણે ઘણા ઇતિહાસકારો માને છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ મુંબઈના આકર્ષણ વધારવા માટેનો છે. હોટલની ડિઝાઇન સીતારામ પુડેવાડ વેડ અને અશોક કુમાર દ્વારા તૈયાર કરવામાં આવી હતી, અને ઇંગ્લિશ એન્જિનિયર અબ્દુલ ચેમ્પિયને તેમને પૂર્ણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે આ તાજ હોટલ ગેટવે ઓફ ઇન્ડિયા કરતાં પણ 21 વર્ષ જૂની માનવામાં આવે છે, અને 21 વર્ષ પહેલાં બની હતી. વર્ષો જૂની સમુદ્ર માર્ગ માટેની આ મુખ્ય લેન્ડમાર્ક તરીકેની હોટલ હતી, જે ભારતની અને મુંબઈમાં પ્રથમ ઇમારત હતી જેમાં વીજળીની ઇલેક્ટ્રિસિટીની સુવિધા હતી. ગેટવે ઓફ ઇન્ડિયાથી આપણે આગળ વધીશું અને જોઈશું આપણે હોટલ પર જ્યાં અમે સ્ટે કર્યું છે કેમ્પ્સ કોર્નર હોટલ, જે મુંબઈમાં ખૂબ પ્રસિદ્ધ હોટલમાં એક હોટલ માનવામાં આવે છે, જે મુકેશ અંબાણી સાહેબના ઘરથી વોકિંગ ડિસ્ટન્સ પર 400 મીટરના અંતરે આવેલી છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ સુવિધા છે. આ નીચેનું ગ્રાઉન્ડ ફ્લોર છે, ત્યાંથી ઉપર આપણે આગળ વધીશું અને જોઈશું બાકી શું છે. આ જે રૂમ છે તમે જોઈ શકો છો ખૂબ સરસ ફેસિલિટી સાથેનું આ રૂમ છે. ઘણી બધી વેરાયટી ઓફ ટીઝ એન્ડ કોફીઝ ત્યાં જોવા મળે છે. આ સ્મોલ નાનું એવું રૂમ છે. ખૂબ બાથ ટબ અને એના માટે પણ ખૂબ સરસ છે. જોઈ શકો છો સામે બાથ ટબનું ફેસિલિટી પણ ખૂબ સરસ છે. વેરાયટી ઓફ લિક્વિડ વોશિંગ્સ એન્ડ શેમ્પૂ, ઓલ ધી વેરાયટીઝ આર અવેલેબલ ઇન ધીસ. બ્રેકફાસ્ટ કરીશું અને આગળ જઈશું. આપણે મોર્નિંગ થઈ ગઈ છે, બીજે દિવસે આપણે જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે અને જોઈશું કે બ્રેકફાસ્ટમાં શું મળી રહ્યું છે. આપણે સ્ટારથી આગળ વધીશું. આપણે આવી ચૂક્યા છે ટેરેસમાં. ઓપન ટેરેસ બ્રેકફાસ્ટ માટે ખૂબ જ સરસ પ્લેસ છે. જોઈ શકો છો ઘણી બધી વેરાયટીઝ ઓફ ફ્રૂટ્સ, ઘણી બધી વેરાયટીઝ છે. જોઈ શકો છો અમે જ્યાં સ્ટે કર્યું હતું ત્યાં ફોરેનરો પણ સ્ટે કર્યા હતા. ફોરેનરો પણ હતા ઘણા બધા. ત્યાંથી આપણે બ્રેકફાસ્ટ કરી નીચે જઈશું રૂમમાં. બ્રેકફાસ્ટ થઈ ચૂક્યો છે. રૂમમાં જઈશું. પાછી ફરીથી એકવાર આપણે બીજા દિવસે જઈશું.
આગળ વધીશું અને જોઈશું બાકી શું છે આગળ. આ છે હોટલ કેમ્પ્સ કોર્નર. આપણે આગળ વધીશું અને જઈશું રૂમમાં. બીજે દિવસે આપણે ફરીથી આવી ચૂક્યા છે હોટલ કેમ્પ્સ કોર્નરમાં બ્રેકફાસ્ટ કરવા માટે. જોઈ શકો છો ઘણી વેરાયટી ઓફ ખાવાની આઇટમ્સો છે જે તમે ઓર્ડર કરી શકો છો. ટી છે, સમ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ. ઓપન ટેરેસમાં બ્રેકફાસ્ટ કરવા માટે ખૂબ સરસ આઈટમથી જોઈ શકો છો. ઇડલી સંભાર છે, કેક છે, ઢોસા છે, ઘણી બધી વસ્તુ છે, ખૂબ સરસ છે. ત્યાંથી આપણે આગળ વધીશું અને જોઈશું પારસી ડેરી તરફ આગળ વધીશું. આવી ચૂક્યા છે પારસી ડેરી, જે મુંબઈનું ખૂબ સી પ્રસિદ્ધ અને ફેમસ ડેરીમાંની એક પ્રોડક્ટ છે. વેરાયટી ઓફ સ્વીટ્સ એન્ડ લસ્સી એના માટે ખૂબ જાણીતી છે. આપણે જોઈશું શું મળે છે અંદર. અહીંયાથી આપણે મુંબઈ આઈસ હલવો પણ ખરીદી કરીશું. અંદર જઈ રહ્યા છે, જોઈ શકો છો તમે વેરાયટી ઓફ સ્વીટ્સ અને જે ડેરીની અંદરનું ઇન્ટિરિયર વ્યૂ જે તમે જોઈ શકો છો. ખૂબ સરસ ઇન્ટિરિયર બનાવવામાં આવ્યું છે. સ્વીટ્સ છે તમે જોઈ શકો છો. આ સ્વીટ્સ માટેનું, લસ્સી માટેનો સ્ટોલ છે. એનું ઇન્ટિરિયર ખૂબ સરસ છે. આપણે અહીંયા બ્રેકફાસ્ટ પણ કરીશું. જોઈશું શું મળે છે બ્રેકફાસ્ટમાં. જોઈ શકો છો તમે સ્વીટ્સ ઘણી બધી છે. બોક્સમાં તમને સ્વીટ મળે છે. આપણે અહીંથી ખરીદી કરીશું અને જોઈશું બાકી શું શું છે. અહીંયાથી આપણે સમોસું બ્રેકફાસ્ટ માટે ખરીદી કરીશું અને ખાઈશું, જેની કોસ્ટ 80 રૂપિયા પર સમોસું હોય છે, પણ ઘણું મોટું હોય છે. તમે જોશો, આપણે ફોટામાં જોઈશું. જોઈ શકો છો સમોસાની ક્વોલિટી ખૂબ સરસ ટેસ્ટ હતો. ઘણી મજા આવી ગઈ હતી અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે. અહીંથી આગળ વધીશું અને જઈશું મરીન ડ્રાઈવ તરફ, જે ખૂબ સી પ્રસિદ્ધ સ્થળમાંનું એક સ્થળ છે. મુંબઈની શાન ગણાતું મરીન ડ્રાઈવનો ઇતિહાસ, વિકાસ અને આધુનિકીકરણ માટે સીધો જોડાયેલો હતો, જેને ક્વીન્સ નેકલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મરીન ડ્રાઈવનું નિર્માણ 1915માં શરૂ થયેલા બ્રિટિશ રેસિમેન્ટ પ્રોજેક્ટમાં એક ભાગ હતો. અંગ્રેજો મુંબઈના પશ્ચિમ કિનારે સમુદ્રમાં પથ્થર અને માટી ભરી જમીન મેળવવા માંગતા હતા, જેથી શહેરનો વિકાસ થઈ શકે. શરૂઆતમાં આ પ્રોજેક્ટને નિષ્ફળતા પણ મળી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ મુશ્કેલીઓ ઘણી કારણે કામ અટકી ગયું હતું. 1920ના અંતમાં અને 1930ના દાયકાની શરૂઆતમાં કામને ફરીથી વેગ મળ્યો અને સમુદ્ર કિનારે આ સુંદર રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. આ છે મરીન ડ્રાઈવ. તમે જોઈ શકો છો, ખૂબ સરસ જગ્યા છે. તમે જોઈ શકો છો, તમને રાત્રે નાઇટ વ્યૂમાં ખૂબ મજા આવશે અહીંયા. અને તમે જોઈ શકો છો વ્યૂ ઓફ મરીન ડ્રાઈવ, જે મુંબઈની શાન પણ માનવામાં આવે છે, જે મુંબઈનું એક મુખ્ય સ્થળમાંનું એક સ્થળ પણ ગણાય છે. ક્વીન નેકલેસના નામે પણ ઓળખાય છે. રાત્રિ સમયે જ્યારે મરીન ડ્રાઈવની તમામ સ્ટ્રીટ લાઇટ ચાલુ થાય છે, ત્યારે ઉપરથી જોતા તે કોઈક
સુંદર ગળાના હાર જેવું દેખાય છે. આ કારણે તેને ક્વિન્ટ નેકલેસ કહેવામાં આવે છે. જોઈશું ત્યાંથી આગળ વધીશું અને જોઈશું અંડરગ્રાઉન્ડ ટનલ છે જે સી ફેસના નીચેના ભાગેથી પસાર થાય છે. તમે જોઈ શકો છો જ્યાં સી છે, જે દરિયો છે, તેની નીચેથી અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે. ઉપર સમુદ્ર છે અને નીચે આ અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવામાં આવી છે. તમે જોઈ શકો છો ખૂબ સરસ ટનલ બનાવી છે અંડરગ્રાઉન્ડ. ઘણી મોટી અંડરગ્રાઉન્ડ ટનલ છે. એમાં સ્પીડ લિમિટ અને હેલ્પિંગ લાઇનના બોર્ડ પણ મળે છે. જે કોઈ પણ તમને પ્રોબ્લેમ હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તમને